અમેરિકામાં 10% ડોક્ટર 60% મોટેલ ચલાવીને ભારતીયોએ અમેરિકાનું નિર્માણ કર્યું છે. તેમ છતાં આપણા લોકોને સરેઆમ ભારત પાછા જવાની નફરતભરી ધમકીઓ મળે ત્યારે પરિવારોના કાળજા પર કેવી વજ્રઘાત થતી હશે. દોસ્તો, યુએસ સંસદ સભ્યો દ્વારા નફરત સામે છેડાયેલા સત્તાવાર યુદ્ધ પાછળનું સત્ય જાણીને તમે ખરેખર ગર્વાન્વિત થઈ જશો. તાજેતરમાં 26 જુલાઈ 2026ના રોજ એક અહેવાલ મુજબ વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકાની 250મી સ્થાપના જયંતિ એટલે કે અમેરિકા 250 ઉજવણીના ભાગરૂપે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં અમેરિકન કોંગ્રેસ પ્રતિનિધિત્વ કરતા ભારતીય મૂળના શક્તિશાળી લો મેકર્સ દેશમાં વધી રહેલી એન્ટી ઇન્ડિયા અને એન્ટી હિન્દુ નફરત સામે સત્તાવાર રીતે આર પારની લડાઈ લડવાનો મોટો સંકલ્પ લે છે. આ અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન અમેરિકન કમિટીના નેતાઓ જેવા કે નરસિંહા કોપુલા, રમેશ કપૂર, દીપક રાજ, શેખર તિવારી અને હર્ષ શેઠી સહિતના અગ્રણીઓ દ્વારા વોશિંગ્ટનના પ્રખ્યાત DAR કોન્સ્ટિટ્યુશનલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 3000થી વધુ ભારતીય અમેરિકનોએ હાજરી આપી હતી. આ મંચ પરથી મિશિગનના ડેમોક્રેટિક કોંગ્રેસમેન થાનેદાર, ઇલિનોઇસના ડેમોક્રેટિક કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ પ્રવાસી સમાજના હક માટે આક્રમક રીતે અવાજ ઉઠાવ્યો હતો. કોંગ્રેસમેન શ્રી થાનેદારે જનતાને સંબોધતા ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા એ હંમેશાથી વિશ્વભરના ઇમિગ્રન્ટ્સનો દેશ રહ્યો છે. અહીં પ્રવાસીઓ સામે વધી રહેલી દુશ્મનાવટ તથા નફરત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. તેમણે કડક શબ્દોમાં માંગ કરી કે અમેરિકાની પ્રગતિમાં પ્રવાસીઓનું યોગદાન, તેમની સમૃદ્ધ સંસ્કૃતિ અને મહેનતનું દરરોજ સન્માન થવું જોઈએ અને આ માટે ભારતીયોએ સ્થાનિક, સ્ટેટ અને નેશનલ સ્તરે પોતાનું પ્રતિનિધિત્વ વધારવું પડશે. બીજી તરફ ડેમોક્રેટિક નેતા રાજા કૃષ્ણમૂર્તિએ પ્રચંડ હિંમત બતાવતા કહ્યું કે અમે અહીં જ રહેવા આવ્યા છીએ. અમે આ દેશના સામાજિક તાણાવાણાનો એક અવિભાજ્ય ભાગ છીએ અને અમેરિકાના 250મા જન્મદિને અમે આ નફરત સામે વળતો પ્રહાર કરીશું. રાજા કૃષ્ણમૂર્તિએ પોતાના ભૂતકાળનું સ્મરણ કરતા ખુલાસો કર્યો કે તેમણે પણ ભૂતકાળમાં ગો બેક ટુ ઇન્ડિયા એટલે કે ભારત પાછા જતા રહો તેવી વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે અમેરિકામાં વસતા તમામ 5 મિલિયનથી વધુ ભારતીયોની આર્થિક અને શૈક્ષણિક તાકાત દર્શાવતા કહ્યું કે અમેરિકાના કુલ ડોક્ટર્સમાંથી 10% ડોક્ટર ભારતીય મૂળના છે અને દેશની આશરે 60% હોટેલ તથા મોટેલ્સના માલિકો આપણા લોકો છે. જેથી તેમણે પ્રવાસીઓને અપીલ કરી છે કે ભલે તમે રિપબ્લિકન, ડેમોક્રેટ કે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી સાથે જોડાયેલા હોવ, પણ હવે તમારે સિટી કાઉન્સિલ, સ્ટેટ લેજિસ્લેચર, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવીને રાજકારણમાં સક્રિય થવું પડશે. તેમણે આ ચિંતાજનક સ્થિતિ પાછળ ટેક્સાસના ફ્રિસ્કો શહેરમાં ગત જૂન મહિનામાં બનેલી એક અતિ ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યાં એક શ્વેત કટ્ટરપંથી જૂથે સિટી વોલ બહાર ભેગા થઈને ભારતીયો વિરુદ્ધ અત્યંત ઝેરીલા નારા લગાવ્યા અને ભારતીય રાષ્ટ્રધ્વજને સરેઆમ ફાડી નાખ્યો હતો. દોસ્તો, આ ઘટના બાદ રાજા કૃષ્ણમૂર્તિ, શ્રી થાનેદાર, પ્રમિલા જયપાલ, રો ખન્ના, સુહાસ સુબ્રમણ્યમ સહિતના તમામ ભારતીય અમેરિકન સંસદ સભ્યોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને આ નફરતની સખત શબ્દોમાં ટીકા કરી હતી. દોસ્તો, હવે સમય આવી ગયો છે કે આપણા ભારતીયો, ગુજરાતીઓ એક થાય અને રાજકારણમાં ઝુકાવીને જે આ પ્રકારની નફરત ફેલાવી રહ્યા છે તેમને પ્રચંડ જવાબ આપે. દોસ્તો, આ ચેનલનો આ વિડીયો તમામ ભારતીયો, ગુજરાતીઓ સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.